આજે જે પ્લેન ક્રેશ થવાની ઘટના બની અને એની સાથે વિજયભાઈનું આકસ્મિક મોત થયું, એનું ખૂબ દુઃખ હું વ્યક્ત કરું છું. અને વિજયભાઈ માટે તો બીજું શું કહેવું. એમની ધર્મેન્દ્રસિંહ કોલેજથી ગુજરાતના સીએમ સુધીની યાત્રા, એના અમે બધા એક એક જે પથ કાપતા ગયા એની સાથે અમે હંમેશા રહ્યા છીએ. અને વિજયભાઈની એક વાત એવી છે કે અમારું એક ડર્ટી ડઝન ગ્રુપ હતું, જેમાં 12 મિત્રો હતા. એ 12 મિત્રો હંમેશા સુખ દુઃખમાં ભેગા રહ્યા છે. 12 આંકડો, 12 જણા મિત્રો, 12 જૂન. અને પ્લેનમાં વિજયભાઈની જે સીટ નંબર હતો એ પણ 12. બહુ આકસ્મિક વસ્તુ આ બની ગઈ, પણ આપણે માનવી પડે. કેમ બની એ તો ખબર નથી, પણ આ એક હકીકત છે. વિજયભાઈના જવાથી અમે અમારું એક સ્વજન ગુમાવ્યું હોય એવું લાગે છે. અને દુઃખ કેવી રીતે વ્યક્ત કરવું, દુઃખની ચરમસીમા છે આ. અને ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એ જ અમારી સૌ મિત્રોની અભ્યર્થના છે.